ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ગંભીરતાથી કહ્યું, જુઓ ભક્તો, જો મહારાજની મરજી જ ન હોય તો ઇન્દ્ર બિચારો શું કરે? અરે નિર્દયી, આખી દુનિયા તરસથી તરફડે છે અને તું વરસાદ નથી કરતો. કાં તો એ અવળા કામ કરનારા સાધુ અહીં રહે નહીં, કાં તો અમે અહીંયા રહીએ નહીં. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં અક્ષર ઓરડી આગળ શ્રીજી મહારાજ બિરાજમાન હતા. વાતાવરણમાં એક પ્રકારની ચિંતા પ્રસરેલી હતી. ગઢડામાં ગોપીનાથજી મહારાજના મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલતું હતું, પણ કુદરત જાણે રૂઠી હતી. એ સમયે સોમલા ખાચર, દાદા ખાચર, સુરા ખાચર, અલૈયા ખાચર, માતરુ ધાધલ અને લાધા ઠક્કર જેવા અગ્રણી હરિભક્તો મહારાજ પાસે આવ્યા. સૌના મુખ પર ઉદાસી જોઈ મહારાજે પૂછ્યું, કેમ ભક્તો, આજે ટોળે વળીને આવ્યા છો? શું મૂંઝવણ છે? ભક્તોએ ગદગદ કંઠે વિનંતી કરી, હે મહારાજ, આ મંદિરનું કામ અટકી પડ્યું છે. પાણીના અભાવે કડિયાઓ નવરા બેઠા છે. પથ્થરની ખાણે પથ્થરો તો ખોદાઈ ગયા છે, પણ વરસાદ નથી એટલે ધરતી સૂકી ભઠ્ઠ છે. ગામના લોકો પાણી માટે કોશ હાંકે છે, તો ગાડું જોડીને પથ્થર લાવવા કોણ જાય? સીમમાં જુવાર અને બાજરીના મોલ પાણી વિના સુકાઈ રહ્યા છે. જો આપ કૃપા નહીં કરો તો આખી દુનિયા દુઃખી થશે. માટે હે દયાળુ, હવે તો આપ જ વરસાદ વરસાવો, તો સૌની આ ઉદાસી મટે. ભક્તોની વિનંતી સાંભળી મહારાજે ગંભીર થઈને કહ્યું, ભક્તો, આ વખતે તો ઇન્દ્રદેવ કોપ્યા છે, એટલે વરસાદ નહીં થાય. ભક્તોને તો મહારાજના સામર્થ્ય પર પૂરો ભરોસો હતો, એટલે તેમણે તરત જ વળતો જવાબ આપ્યો કે ઇન્દ્ર પણ આપની આજ્ઞામાં જ છે, એટલે આપ કહો તો એને વરસવું જ પડે. પણ મહારાજે હસીને વાત ટાળી દીધી કે એની મરજી નથી. દાદા ખાચર સમજી ગયા કે અત્યારે મહારાજની કંઈક જુદી જ ઈચ્છા છે, એટલે તેમણે સૌને ત્યાંથી ઉઠીને સંતો પાસે જવા કહ્યું. મહારાજની આ વાત સાંભળી હરિભક્તો નિરાશ થઈને ત્યાંથી ઉઠ્યા, પણ હૈયામાં આશા હતી કે કદાચ કોઈ સંતની ભલામણ કામ કરી જાય. તેઓ સીધા ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. સ્વામીને આખી હકીકત કહી સંભળાવી અને વિનંતી કરી કે સ્વામી, આપ દયા કરો તો આ દુઃખ મટે. ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, તમે મહારાજ પાસે ગયા હતા? મહારાજે શું કહ્યું? ભક્તોએ કહ્યું, હા સ્વામી, અમે ગયા હતા, પણ મહારાજે ચોખ્ખી ના પાડી દીધી. ઇન્દ્ર કોપ્યો છે અને અત્યારે વરસાદ નહીં થાય. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ગંભીરતાથી કહ્યું, જુઓ ભક્તો, જો મહારાજની મરજી જ ન હોય તો ઇન્દ્ર બિચારો શું કરે? ને મહારાજની આજ્ઞા વિના મારાથી વરસાદ ન કરી શકાય. જો હું વરસાદ કરું તો મહારાજ કુરાજી થાય. આમ કહી ગોપાળાનંદ સ્વામીએ આગળ સમજાવ્યું, આ બ્રહ્માંડમાં સુખ અને દુઃખનો એક જ નિયમ છે. જો આપણે સૌ શ્રીજી મહારાજની મરજી અનુસાર વર્તીએ તો જ સાચું સુખ છે, નહીં તો ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ અંતે દુઃખ જ છે. માટે આપણે તો મહારાજની મરજીમાં જ સુખ માનવું જોઈએ. એમ દાદા ખાચર આદિ ભક્તો
સ્વામી પાસે ઘરી એક બેઠાને વાતો સાંભળી. ત્યાં પણ મેળ ન પડ્યો, એટલે ભક્તોની આશા હવે સચ્ચિદાનંદ સ્વામી પર હતી. તેઓ દોડતા વંડામાં ગયા, જ્યાં સચ્ચિદાનંદ સ્વામી બિરાજતા હતા. ભક્તોએ ફરી એ જ વ્યથા ઠાલવી, સ્વામી, પશુઓ અને પક્ષીઓ તરફ તો જુઓ, એ તરસ્યા મરી રહ્યા છે. જો વરસાદ નહીં થાય તો અનર્થ થઈ જશે. કૃપા કરો. સચ્ચિદાનંદ સ્વામીનું હૈયું દયાથી પીગળ્યું. તેમણે પૂછ્યું, મહારાજે અને ગોપાળાનંદ સ્વામીએ શું કહ્યું? ભક્તોએ બધી વાત કરી અને ઉમેર્યું કે સ્વામી, ઇન્દ્રને તો આપ સારી રીતે સમજાવી શકો તેમ છો. બસ મહારાજ જો તમને વઢે તો અમે તમારી પડખે ઊભા રહીશું. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીની આંખોમાં તેજ આવ્યું. તેમણે ગર્જના કરી, ઇન્દ્રને તો હું હમણાં જ સમજાવી દઈશ, પણ યાદ રાખજો, મહારાજ વઢે ત્યારે તમે મને સાચવજો. સ્વામી આકરા થઈને ઇન્દ્ર પાસે પહોંચ્યા. ઇન્દ્ર પોતાની ગાદી પર નિશ્ચિંત બેઠો હતો. સ્વામીએ જઈને ઇન્દ્રને એક ઠપકો આપીને જોરથી એક પાટું માર્યું અને કહ્યું, અરે નિર્દયી, આખી દુનિયા તરસથી તરફડે છે અને તું વરસાદ નથી કરતો. સ્વામીની હાક અને ઠપકો સાંભળીને આકાશમાં રહેલા 12 મેઘ ફફડી ઉઠ્યા. સ્વામીનો આવો રૌદ્ર અવતાર અને પ્રતાપ જોઈને મેઘરાજાઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. અરે ભાઈઓ, આ સંતનો કોપ તો જુઓ. જેનો પણ વરસવાનો વારો હોય તે જલ્દી વરસવા માંડો, નહીતર ઇન્દ્રની જે દશા થઈ છે એવી જ આપણી થશે. જો આપણે અત્યારે નહીં વરસીએ તો સ્વામી આપણને પણ ભસ્મ કરી દેશે. આમ સ્વામીના ડરથી અને પ્રતાપથી જે મેઘનો વારો હતો તે તૂટી પડ્યો. આકાશમાંથી જાણે દંગા ઉતરી હોય તેમ હળહળ અવાજ સાથે મોટી ધારાઓએ મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. ગઢપુરની ધરતી તૃપ્ત થવા લાગી. એ સમયે શ્રીજી મહારાજ પોતાની અક્ષર ઓરડીમાં પોઢ્યા હતા. અચાનક વરસાદના ગડગડાટ અને પાણીના ધોધનો અવાજ સાંભળીને મહારાજ જાગી ગયા. મહારાજે આશ્ચર્ય સાથે પૂછ્યું, આટલો બધો અવાજ શાનો આવે છે? આ શું થઈ રહ્યું છે? ત્યાં હાજર રહેલા બ્રહ્મચારી અત્યંત રાજી થઈને બોલ્યા, હે મહારાજ, બહુ જ સારો વરસાદ વરસી રહ્યો છે. ધરતી લીલીછમ થઈ જશે. પરંતુ મહારાજ તો અંતર્યામી હતા. તેમને ખબર હતી કે મેં તો ના પાડી હતી, છતાં આ કોણે પરાક્રમ કર્યું? મહારાજે કડક અવાજમાં પૂછ્યું, આ વરસાદ વરસાવનાર કોણ છે? કોની હિંમત થઈ? એમ કહીને મહારાજે એક મોટી હાક મારી. મહારાજની એ હાક સાંભળતા જ ઇન્દ્ર પાસે ઊભેલા સચ્ચિદાનંદ સ્વામી સમજી ગયા કે હવે પ્રભુ જાગી ગયા છે. સ્વામી તરત જ ત્યાંથી વંડામાં પાછા આવી ગયા. જેવી સ્વામીની છાયા ઇન્દ્ર પરથી હટી અને મહારાજની આજ્ઞા થઈ કે તરત જ મુશળધાર વરસાદ થંભી ગયો. શ્રીજી મહારાજ અક્ષર ઓરડીએથી પધારીને ઉગમણા બારની ઓસરીએ ધોડિયા ઉપર બિરાજમાન થયા. મહારાજે સર્વે સાધુઓને ત્યાં બોલાવ્યા. આ બાજુ સચ્ચિદાનંદ સ્વામી મનમાં જાણી ગયા હતા કે હવે મહારાજ મને વરસે જ. આવા મનસૂબા સાથે તેઓ સભામાં આવીને બેઠા. એ જ સમયે દાદા ખાચર અને સોમલા ખાચર આદિક હરિભક્તો પણ ત્યાં આવ્યા.
અને મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે શ્રીજી મહારાજ અતિશય આકરા થઈને બોલ્યા, આવા અવળા કામ કેમ કરો છો? અને જે ન કરવાનું હોય તે કેમ કરો છો? આમ કહીને મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને બહુ વઢવા માંડ્યા. જ્યારે મહારાજ સ્વામીને વઢતા હતા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કાંઈ બોલવાને બદલે સોમલા ખાચર અને દાદા ખાચર સામું જોયું. ભક્તો સ્વામીની આંખની ભાષા સમજી ગયા અને મહારાજને વિનંતી કરી, મહારાજ, એમને શા સારું વઢો છો? ત્યારે મહારાજ વધુ જોરમાં બોલ્યા, આવા ને આવા ઊંધા કામ કરે છે તે તેમને કહ્યા વિના કેમ ખબર પડે અને કહ્યા વિના કેમ ચાલે? શ્રીજી મહારાજ અત્યંત આકરા થઈને ઢોલિયા પરથી ઊભા થઈ ગયા. સભામાં સન્નાટો છવાઈ ગયો હતો. મહારાજે સચ્ચિદાનંદ સ્વામી તરફ આંગળી ચીંધીને અત્યંત કડક શબ્દોમાં સંભળાવ્યું, કાં તો એ અવળા કામ કરનારા સાધુ અહીં રહે નહીં, કાં તો અમે અહીંયા રહીએ નહીં. મહારાજની આ વાણીમાં એવી તીવ્રતા હતી કે સભામાં બેઠેલા મોટા મોટા સંતો અને હરિભક્તોના હૈયા ધ્રુજી ઉઠ્યા. મહારાજે સ્પષ્ટ કરી દીધું કે ગમે તેવો મોટો સાધુ હોય, પણ જો અમારી મરજી વિરુદ્ધ જઈને ઊંધા કામ કરે તો તેને અહીં સ્થાન નથી. ભગવાનની આજ્ઞા લોપનાર ગમે તેટલો સમર્થ હોય, પણ તે મહારાજને મંજૂર નહોતું. આ આકરા શબ્દો સાંભળતા જ સચ્ચિદાનંદ સ્વામી સમજી ગયા કે હવે મહારાજની મરજી તેમને રાખવાની નથી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સ્વામીએ મહારાજની આ કઠોર આજ્ઞાને પણ શિરોધાર્ય માની અને તે જ સમયે દરબાર છોડીને ઘેલા નદીના સામા કાંઠે જવા નીકળી પડ્યા. નદી ઉતરીને સામે કાંઠે એક મોટા પથ્થર પર જઈને આસન વાળીને બેસી ગયા. સ્વામી તો પ્રેમની મૂર્તિ હતા. મહારાજથી આવો વિયોગ એમને સપનામાં પણ ધાર્યો નહોતો. શ્રીહરિના વિયોગથી સ્વામીને અસહ્ય પીડા થવા માંડી અને શરીરે લોહીના ટસિયા ફૂટી ગયા. પણ સ્વામી તો પોતાની સર્વ વૃત્તિઓને શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડીને બેસી ગયા હતા. મહારાજની મૂર્તિમાં એવા સંલગ્ન થયા કે અખંડ ભજન કરતા આખી રાત વીતી ગઈ. બીજે દિવસે સવારથી બપોર થયું, પણ સચ્ચિદાનંદ સ્વામી તો જે આસને ભગવાનની મૂર્તિમાં પોતાની સર્વ વૃત્તિઓ જોડીને બેઠા હતા ત્યાં જ અખંડ ધ્યાનમાં લીન હતા. ભાદરવા મહિનાનો અસહ્ય તડકો પડતો હોવાથી જમીન અને પેલો પથ્થર પણ ધગધગતા અંગારાની જેમ તપી ગયા હતા. આ આકરા તાપથી સ્વામીનું શરીર બળવા માંડ્યું અને કંઠે અતિશય તરસ લાગી. છતાં સ્વામીએ મહારાજના ભજનનો તાર તૂટવા દીધો નહીં. દેહની પીડા હોવા છતાં તેઓ મૂર્તિના સુખમાં એવા ગરકાવ હતા કે તડકા કે તરસનું તેમને ભાન જ નહોતું. સ્વામી ત્યાં તડકામાં તપતા હતા ત્યારે આ બાજુ ગઢપુરમાં અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ ભર નિદ્રામાં પોઢ્યા હતા. પણ ભક્તની પીડા ભગવાનના દેહમાં વર્તાવા લાગી. મહારાજ અચાનક અકરાઈને જાગી ગયા અને બેઠા થઈને વ્યાકુળતાથી બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી, ઉતાવળા થાઓ, ઉતાવળા, જલ્દી પાણી લાવો, અમને અત્યંત તરસ લાગી છે. બ્રહ્મચારી દોડતા જઈને ટાઢા પાણીની લોટી ભરી લાવ્યા. મહારાજ એક શ્વાસે
લોટી ખાલી કરી ગયા. તોય શાંતિ ન થઈ. બીજી લોટી મંગાવી, ત્રીજી મંગાવી. એમ મહારાજ એક પછી એક 3 વાર પાણી પી ગયા. છતાં તેમની તરસ છીપી નહીં. બ્રહ્મચારી તો આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પૂછ્યું, મહારાજ, તમે વારે વારે પાણી માંગો છો અને આટલું પાણી પીધા છતાં તમારી તરસ કેમ નથી છીપતી? ત્યારે કરુણાનિધાન મહારાજે રહસ્ય ખોલતા મર્મમાં કહ્યું, બ્રહ્મચારી, આ પાણી તો અમે પીએ છીએ, પણ જેને ખરેખર પાણી પાવું છે તેને તો કોઈ પાતું નથી. મહારાજની આ મર્મભરી વાણી સાંભળતા જ મહારાજની મરજીના જાણતલ એવા રતનજીભાઈ ને મિયાજી સમજી ગયા કે મહારાજ સામા કાંઠે બેઠેલા સચ્ચિદાનંદ સ્વામીની વાત કરે છે. તેમણે તત્કાલ શ્રીજી મહારાજની પ્રસાદીનું સાકર નાખેલું શીતળ જળ લીધું અને દોડતા ઘેલા નદી ઓળંગીને સ્વામી પાસે પહોંચ્યા. તેમણે જઈને ગદગદ કંઠે કહ્યું, સ્વામી, જાગો! મહારાજે ખાસ તમારા માટે આ પ્રસાદીનું પાણી મોકલ્યું છે. જેવા સ્વામીએ આ શબ્દો સાંભળ્યા અને મહારાજની પ્રસાદીનું જળ પીધું કે તરત જ એક અદ્ભુત ચમત્કાર થયો. સ્વામીના શરીરે જે લોહીના ટસિયા ફૂટ્યા હતા તેમાંથી લોહી નીકળતું બંધ થઈ ગયું. તડકાની બળતરા એક પળમાં શમી ગઈ અને જળ પીતા જ સ્વામીની તરસ તૃપ્ત થઈ ગઈ. અચરજની વાત તો એ હતી કે જેવું સ્વામીએ ત્યાં જળ પીધું કે તરત જ અહીં અક્ષર ઓરડીમાં મહારાજની વ્યાકુળતા અને તરસ પણ શાંત થઈ ગઈ. જે અકળામણ મહારાજને થતી હતી તે શાંત થઈ ગઈ. ભક્તના દેહની પીડા ભગવાને પોતાના દેહ પર લઈને શાંત કરી દીધી. બીજો દિવસ ઉગ્યો. તે દિવસે ભક્તિ માતાનું શ્રાદ્ધ હતું. મહારાજે ખાસ આગ્રહ રાખીને ખીર અને રોટલીની રસોઈ કરાવી. રસોઈ તૈયાર થઈ એટલે મહારાજને તરત જ પોતાના વહાલા સંત યાદ આવ્યા. મહારાજે પૂછ્યું, સચ્ચિદાનંદ સ્વામી ક્યાં છે? એમને જ્યાં હોય ત્યાંથી તેડી લાવો. એમને જમાડીએ ત્યારે જ અમને સંતોષ થશે. મહારાજની આજ્ઞા થતાં જ મિયાજી અને રતનજીભાઈ દોડતા ગયા અને સામા કાંઠેથી સચ્ચિદાનંદ સ્વામીને માનભેર તેડી લાવ્યા. સ્વામી દરબારમાં આવ્યા પછી મહારાજ પ્રથમ પોતે થાળ જમ્યા અને ત્યારબાદ સચ્ચિદાનંદ સ્વામીને પોતાની સન્મુખ જમવા બેસાડ્યા. મહારાજે કહ્યું, તાસરો લાવો. તાસરો લાવવામાં આવ્યો અને સ્વામીની આગળ મેલીને મહારાજે તેમાં પ્રેમથી ખીર અને રોટલી પીરસાવ્યા. મહારાજે આગ્રહ કરતા કહ્યું, હવે સ્વામી જમો. સ્વામીએ જમવાનું શરૂ કર્યું. પીરસનારા ભક્તો સ્વામીના પ્રેમમાં વારે વારે પીરસવા જતા હતા. 2-3 વાર પીરસ્યું એટલે મહારાજે દયાભાવે રોક્યા અને કહ્યું, હવે રાખો, સ્વામીને ભારે લાગશે. મહારાજ સ્વામીના સ્વાસ્થ્યની પણ કેટલી ચિંતા કરતા હતા. સ્વામીએ તૃપ્ત થઈને જમ્યા પછી ચરૂ કર્યું ને પાણી પીધું. મહારાજે સ્વામી પર પ્રસન્નતા વરસાવતા કહ્યું, હવે તમે રાધા વાવે જાઓ. સચ્ચિદાનંદ સ્વામી અત્યંત રાજી થઈને મહારાજની કરુણાના ગુણ ગાતા અને તેમને પગે લાગીને રાધા વાવ તરફ સીધાવ્યા.